चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वः सियानं तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ચાલો આપણે નવો અધિકરણ છે ને આજે. હા હા ધવલભાઈ અવાજ મને ધીમો લાગે છે કે મને એવું એ જ કહેવા છે અવાજ ધીમો થઈ ગયો, એકદમ ધીમો થઈ ગયો અત્યારે એકદમ ધીમો છે? હા, મંગલાચરણ મને એકને લાગે છે કે શું ખબર નહીં એટલે ના પૂછ્યું. ના મંગલાચરણ થી ના આવાજ ધીમો છે હું ઇનપુટ વોલ્યુમ કરું છું ને હવે બરાબર છે. હવે આવ્યો હા પણ એની જાતે જ પછી જ નાનો થઈ જાય છે. લાડવા ખાવા પડે તો ઓ એવું છે હવે ધીમો આવે છે જી. તો મોટો અવાજ આવે નહીં તો ના. હા, હવે કેવું છે? હજુ હા. ધીમો છે. હવે હવે બરાબર બસ બરાબર. હા, એ છે ને ઝૂમ નો પ્રોબ્લેમ છે, એની ઓટોમેટિકલી એડજસ્ટ કરી દે છે. એવું જો હશે. પાછું ઓછું થઈ ગયું. હા હા ઓ એવું છે અરે યાર, એક મિનિટ. Recording in progress. સ્ટુપિડ છે એક નંબરનું ઝૂમ. ઓકે, આપણે નવો અધિકરણ શરૂ કરવાનો છે ને, સાપ સહકાર્યાંતરા અધિકરણ. હા હા ઠીક. હવે આ અધિકરણની અંદર હવે આ અધિકરણની અંદર જે સૂત્ર કેટલા છે એમાં તો એક જ સૂત્ર છે ને. સૂત્ર એક જ છે. હા, એક જ સૂત્ર છે. એ સૂત્ર આપણે જોઈ લઈએ અને પછી આપણે એનું અધિકરણ જે છે અધિકરણ શરૂ જે છે, અધિકરણના જે અંગો છે તે આપણે જોઈ લઈએ. તો સહકાર્યાંતર વિધિ પક્ષેણ તૃતીયમ તદ્વતો વિદ્યાધિવ. આ સૂત્ર છે. હા, સંધિ વિચ્છેદ કરો સંધિ વિચ્છેદ. સહકારી વિધિ પક્ષેણ તૃતીય તદ્વતુ વિધિ આદિવત. સંભળાય છે ધવલભાઈ? તમારો અવાજ કેમ એવો આમ કટ થઈને આવે છે? ઇકો આવે છે. એકો આવે છે? અનમ્યુટ કરે છે ને echo આવે છે. ઓહો, કોણ કોઈ unmute પણ કરે? unmute કરે તો echo આવે છે. અચ્છા, હવે હું શું કરું? કે હા, ચાલો સંધિ વિચ્છેદ કરો. હા કરો. સહકાર્યાંતર વિધિ પક્ષેણ તૃતીયમ તદ્વતો વિધિ આદિવત. વિધિ આદિવત, બરાબર. હમ. હવે એકો નથી આવ્યો ને? ના, હવે નથી આવતો. ના. હવે નથી આવતો. સારું, સરસ. ઓકે, સરસ સરસ. તો સહકાર્યાંતર વિધિ પક્ષેણ તૃતીયમ તદ્વતો વિધિ આદિવત. ગુજરાતી ભાષાંતર કરો. સહકાર્યાંતર વિધિ સહકારની વિધિ સહકારીની વિધિ. સહકાર્યની વિધિ હા. પણ કાર્યાંતર છે તો શું કરવાનું એનું? કાર્યાંતર સહકાર્ય વિધિ નથી, સહકાર્યાંતર વિધિ છે તો શું કરશો?
સહકાર્ય અંતર્ગત જે વિધિ છે એ પક્ષથી અંતર્ગત નહીં, સહકાર્યાંતર છે. બીજી બીજી વિધિ એવું લેવાશે. હા, બીજી એના મુખ્યથી બીજી સહકાર્ય સહકાર્યાંતર એટલે સહકાર્યથી બીજું, વિધિ હા, અલગ. બીજું. અલગ, હમ. સેપરેટ ફ્રોમ સહકાર્ય. હા હા તો બરાબર હા. કાર્યાંતર એટલે શું? બીજા કાર્યો. હમ. હમ, સમજ્યા કે બરાબર. નહીં? હમ, હમ, હમ. તો સહકાર્યાંતર એટલે શું અર્થ થશે? બોલો. સહકાર્યથી બીજા કાર્ય. હા, સહકાર્યથી સહકાર- બીજા કાર્ય, બરાબર બીજા છે. કરે હા. સહકારી અંતર નહીં આવી શકે ધવલભાઈ. સહકારી અંતરવિધિ, શું? સહકારી અંતરવિધિ એવું ના, આવશે ને. ના, અચ્છા, કન્ફર્મ કરો. કાર્યાંતર છે. તો કાર્યાંતર વિધિ એટલે અ, બીજા સહકારીની વિધિ. વિધિ એટલે મર્યાદા. અહીંયા વિધિ વિધિ પક્ષેણ, પક્ષ દ્વારા છે. હવે શું વિધિ, કયો પક્ષ અને કયો સહકાર્ય ખ્યાલ નથી આવતો, બરાબર. તૃતીયમ તદ્વતો. બોલો, તૃતીયમ એટલે ઈઝી ને? ત્રીજું. બીજું ત્રીજું હા, તદ્વતો એટલે તૃતીયની જેમ, હા, ત્રીજાની જેમ, વિધિ હા. આદિવત, ત્રીજાની જેમ, વિધિ વગેરેની જેમ. તૃતીયમ. હમ. ત્રીજું અને ત્રીજું. ના, એક સેકન્ડ. તદ્વતો તૃતીયમ એવું, તદ્વતો તૃતીય સાથે નહીં જોડાય, એટલા માટે કહી રહ્યો છું. હમ, હમ, હમ. તૃતીયમ, આ તો દ્વિતીય છે ને વિભક્તિ. ત્રીજું. હા હા હા, તૃતીયમ, ત્રીજું, બસ પતી ગયો. હમ. તદ્વતો તેના જેમ. વિધિ આદિવત, હમ. વિધિ આદિવત તદ્વતઃ. હા, વિધિ આદિવતની જેમ. હા, હા. હા, વિધિ વગેરે જેવું છે. વગેરે જેવું એટલે છે. ત્રીજું પણ એવું જ છે એમ. હમ. હે? ત્રીજું પણ એવું જ છે. હા, પણ હવે આ બધા શબ્દો એવું લાગે આપણને કે કંઈક રેન્ડમલી ગોઠવાઈ ગયેલા છે, ખબર જ નથી પડતી. એવું લાગે. બધું રેન્ડમ, બધું કંઈક બધા શબ્દો જમ્બલ્ડ હોય ને, બધા હમ. શબ્દો ખબર જ નથી પડતી કે આનો અર્થ શું થાય. હમ, હમ, હમ. એ હવે આપણે ભાષ્યકારથી સમજીશું તો ખબર પડશે, એમને નહીં સમજાયા. બરાબર. તો હવે કહે છે, શું કહે છે આ જો, મુખ્ય મુદ્દો અહીંયા શું છે અધિકરણનો? નનુ યમૈ વૈશ ઇતિ શ્રુતિ. આ કઈ શ્રુતિ છે યમૈ વૈશ વાળી? બોલ. નાયમ આત્મા પ્રવચને લભ્ય. વરણ લભ્ય. નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમૈ વૈશ વૃણુતે તેન લભ્ય. આ યમૈ વૈશ વાળી શ્રુતિ છે, બરાબર. એ અહીંયા કહી રહ્યા છે કે યમૈ વૈત ઇતિ શ્રુતિ સાધનાંતર નિષેધપૂર્વક. સાધનાંતર નિષેધપૂર્વકમ વર્ણસ્યૈવ સાધનત્વમ આહ. અહીંયા કોઈક પ્રશ્ન થઈ શકે. સંશય કયો છે? સંશય એ છે કે સાધન, ભક્તિનો સાધન શું? બરાબર. ભક્તિનો સાધન શું? ભક્તિના સાધનના અંતર્ગત એટલે કે ભક્તિ કઈ રીતે મળે? ક્વેશ્ચન આ છે. તો ત્યાં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે એક તરફ કઠમુંડક ઉપનિષદની જે નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમૈ વૈષમૃતે તેન લભ્ય. એટલે કે આ આત્મા જે છે પુરુષોત્તમ કઈ રીતે મળે, અથવા તો પુરુષોત્તમની ભક્તિ, અથવા પુરુષોત્તમ કઈ રીતે મળે? ચાલો એ આપણે પુરુષોત્તમની પ્રાપ્તિ કઈ રીતે થાય, એનો સાધન શું? પુરુષોત્તમના પ્રાપ્તિની સાધન વરણ, અનુગ્રહ. હા, તો એના માટે શ્રુતિ શું કહે છે કે એ કોઈ પણ પ્રકારના સાધનોથી મળતો નથી.
ન અયમ આત્મા, બરાબર ને? ન અયમ આત્મા બલહીનેન લભ્ય વગેરે વગેરે, નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો વગેરે વગેરે. તો એનાથી શું કહી રહ્યા છે, અહીંયા શંકા થઈ છે કે અન્ય સાધન નિષેધ, સાધનાંતર નિષેધ પૂર્વકમ, અન્ય સાધનનો નિષેધ કરેલો છે. કોઈ બીજા સાધનોથી મળતા નથી પુરુષોત્તમ, પણ કોનાથી માત્ર મળે છે? વર્ણસ્યૈવ સાધનત્વમાં, વર્ણથી જ ભગવાન પુરુષોત્તમ મળે છે. આ એક. તો વર્ણ જ સાધન થયું ને. સાધન શું થયું? અહીંયા નાયમાત્મા પ્રવચનેન લભ્યો વાળી શ્રુતિ દ્વારા સાધન શું થયું પુરુષોત્તમને પામવાનું? વર્ણ. વરણ વરણ. એવ વર્ણ માત્ર જ સાધન છે, એટલું થયું ને? યા હા, તમારો પાછું વિડીયો ઓન થઈ ગયો છે ઉષાબેન. હા, તો વર્ણસ્યૈવ સાધનત્વમાં, તો વર્ણ જ માત્ર એક સાધન છે એવું અહીંયા સિદ્ધ કર્યું. હજુ સંશય પક્ષ ચાલે છે, સંશય જ ચાલે છે, પૂર્વ પક્ષ નથી ચાલે, સંશય. હવે એમાં કહે છે તસ્માદ એવમ વિક્ષાંતો દાંત ઉપરસ્ત તિતિક્ષુ શ્રદ્ધા વિત્તો ભૂત્વા મન્યેવ આત્માનમ પશ્યેત ઇતિ શ્રુતિ સાધનાંતરમ અપી આહ. બીજી શ્રુતિ છે 20 બીજી શ્રુતિ. 20 બીજી શ્રુતિની અંદર બૃહદારણ્યક ઉપનિષદ વાળી શ્રુતિ એમ કહે છે કે તસ્માદ એવમ વિક્ષાંતો. આ આપણે શ્રુતિ જોઈ હતી ને, પહેલા પણ જોઈ હતી, આ 26માં સૂત્રોમાં જોઈ હતી. હા, કે તસ્માદ એવમ વિક્ષાંતો, આવી રીતે જેમ જાણે છે, આવી રીતે જે જાણે છે, આવું જાણે છે તે કેવો છે? શાંત છે, દાંત છે, શાંતો દાંત, બરાબર? ઉપરતઃ તિતિક્ષુ, ઉપરમ વાળો છે, તિતિક્ષુ છે, તિતિક્ષા વાળો છે, અને બીજું શું છે? શ્રદ્ધાવિત્તો, શ્રદ્ધાવાન છે. એમ આટલા બધા ક્વોલિટીઝ હોય. કેવો? કેટલા ક્વોલિટીઝ છે? જો કેટલા ગણાવ્યા છે ક્વોલિટીઝ? દાંત, હા, જ્ઞાન, તિતિક્ષુ, દાંત આટલા બધા ગુણ હોય ને. દાંત એટલે શું? દાંત દાંત બોલો, દાંત દાંત એટલે શું? બોલો. 5 ઇન્દ્રિયોનો નિગ્રહ. અને શ્રદ્ધાવાન વગેરે બધા તો સ્પષ્ટ જ છે ને. ઉપરમ એટલે ઉપર હતો, ઉપર કામના રહિત. બરોબર. તો શાંત, દાંત, તિતિક્ષા, શ્રદ્ધાવાન, આ બધા ગુણોથી યુક્ત હોય, અને જ્ઞાન. આ રહી ગયું ને? તો જ્ઞાન આ બધા ગુણો વાળો હોય તો એને શું થાય છે? બોલો, શું કરે? શું થાય છે? આત્માની એવ આત્માનમ પશ્યેત. એવાને શું થાય છે? કહે છે એવું કે છે ને, આત્માની એવ આત્માનમ પશ્યેત. હા, છે ને. તો એ કહે છે કે આત્માનમ એવ આત્માનમ પશ્યેત. તે જ માણસ જે છે તે આત્માને જુએ છે. હવે આત્મા શબ્દ કયો? પોતાની જીવાત્મા નહીં. આત્મા જોને જુએ છે એટલે કોને જુએ છે? પુરુષોત્તમ પરમાત્મા. હા, હા. તો હવે આ શ્રુતિ જે કઠની હતી શ્રુતિ, એમાં કહ્યું કે કોઈ કશાથી નહીં મળે આ આત્મા. ન અયમ આત્મા, આત્મા કશાથી નથી મળતો, માત્ર વર્ણથી મળે છે. અને પેલી બૃહદારણ્યક શ્રુતિની અંદર કહે કે દાંત, શાંત, જાણવું, તિતિક્ષા, શ્રદ્ધા, આ બધું હોય તો આત્મા મળે છે. તો કોણ સાચું ભાઈ? પણ એમાં વરણ થયું હોય એ જ શાંત, દાંત, ઉપરત વગેરે હોઈ શકે. હજુ તો મારા વાલા ઉત્તર પક્ષમાં નથી. આપણે ખાલી હજુ તો સંશય સમજી રહ્યા છે. સમજ્યા? હવે સંશય થયો ને, એમ કહું છું. 2 શ્રુતિ આવી ને, 20 થયું ને. પેલી શ્રુતિમાં એવું કહ્યું કે કોઈ પણ સાધનથી નથી મળતા, માત્ર વર્ણથી મળે છે.
અને આ બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ એમ કહે તસ્માદ એવમ વિક્ષાંતો દાંતઃ તિતિક્ષુઃ શ્રદ્ધાવિત્તો ભૂત્વા અન્યેવ આત્માનમ અન્યેવ આત્માનમ પશ્યેત. બરાબર? તો એમાં એમ કહ્યું કે આ બધા ગુણો હોય એ જ આત્માને જુએ, બીજો કોઈ ગુણહીન હોય તો એ આત્માને નથી જોઈ શકતો. હવે ક્વેશ્ચન આવ્યો કે નહીં કે શાંત દાંત જ્ઞાનથી આત્મા મળે છે કે વરણથી આત્મા મળે છે? ક્વેશ્ચન થયો કે નહીં? સમજમાં આવે છે શું કહું છું? યા ક્વેશ્ચન થયો. એટલે વરણથી મળે છે. સમજમાં આવ્યું. બે બતાવે. ક્વેશ્ચન સમજમાં આવ્યો કે નહીં? હજી આ જવાબ નથી જોઈતો મારે. ક્વેશ્ચન હા, સમજમાં હા, આવ્યો કે નહીં? હા આવ્યો. તો બંને શ્રુતિ જે છે એ પરસ્પર વિરુદ્ધ જતી શ્રુતિઓ છે એવું લાગે છે આપણને, કે પરસ્પર વિરોધ આવી રહ્યો હોય એવી રીતે. તો એ વિરોધનો પરિહાર કરવા માટે અહીંયા કહે છે કે એવં વિરોધે શ્રુતિત્વ અવિશેષાત કિમાદરણીયમ કિમ ન ઇતિ સંશયે. આ સંશય થાય છે કઈ શ્રુતિને આદર કરવો. આ બંને શ્રુતિનો બંને પરસ્પર વિરોધી શ્રુતિ છે અને સમકક્ષ શ્રુતિ છે. પાછી વિરોધી પણ સમકક્ષ છે પણ છતાં વિરોધી શ્રુતિ છે. બરાબર? સમજમાં આવ્યું? સમકક્ષ શ્રુતિ છે, વિરોધી શ્રુતિ છે. યા તો એવમ વિરોધે શ્રુતિત્વ અવિશેષાત. બંને શ્રુતિ અવિશેષ છે, સમકક્ષ છે, સેમ, છતાં વિરોધ છે. તો કિમ આદરણીયમ, કિમ ન, કોનો આદર કરવો ને કોને નહીં આદર કરવો. બરાબર. કયા વિષયમાં કે પુરુષોત્તમ કયા સાધનથી લભ્ય છે. કિમ આદરણીયમ કિમ ન ઇતિ સંશય. આ જો સંશય પ્રાપ્ત થાય તો કહે છે સાધનાંતર વિધિરેવ આદરણીય અન્યથા શાસ્ત્ર વૈયર્થમ. પૂર્વ પક્ષી કહે છે, પૂર્વ પક્ષી શું કહે છે? પૂર્વ પક્ષી શું કહે છે? સાધનાંતર વિધિરેવ આદરણીય. એક વિધિ કઈ છે? સાધન રહિત વિધિ. બીજી વિધિ છે સાધન સહિત વિધિ. સાધન રહિત વિધિ કયા શ્રુતિ દ્વારા છે? અમે વૈશ્વ વૃણુતે તેને યમય વૈશ્વ વૃણુતે તેન લભ્ય. સાધન સહિત વિધિ કઈ છે? તસ્માદ એવમ તસ્માદ એવમ વિક્ષાંતો દાંતઃ. તો પૂર્વ પક્ષી કે જે સંશય થાય છે કે સાધન સહિત વિધિ આદર કરવો કે સાધન રહિત વિધિનો આદર કરવો. તો ત્યાં પૂર્વ પક્ષી કહે છે કઈ વિધિનો આદર કરવો? સાધનાંતર વિધિરેવ આદરણીય. સાધનાંતર વિધિ એટલે અન્ય સાધનો જે છે તેની જ્યાં વિધિ કહેલી છે કે આ બધા સાધનોથી પ્રાપ્ત થાય છે એ વિધિનો આદર કરવો. કઈ શ્રુતિનો આદર કરવો? તસ્માદ એવમ તસ્માદ એવમ વિક્ષાંતો દાંતઃ. બરાબર? એ વિધિનો આદર કરવો. આ યમય વૈશ્વ વૃણુતે તેને લભ્યની વિધિનો આદર કરવો નહીં. એવું પૂર્વ પક્ષી કહે છે. ભાઈ કેમ એમ કહો છો? તો કહે છે શાસ્ત્ર વૈયર્થમ. શાસ્ત્ર વૈયર્થમ. શાસ્ત્ર વૈયર્થમ સ્યાદ. શાસ્ત્ર વૈયર્થ થઈ જાય એટલા માટે અમે કહીએ છીએ. શાસ્ત્ર વૈયર્થ થાય એટલે કે એમ જ કહો બધાને, એમ કહી દો, આજ પુષ્ટિ માર્ગીઓના બધા લોકોને એમ કહી દો કે આજથી તમારે સેવા કરવાની નહીં. યમય વૈશ્વ વૃણુતે તેને લભ્ય. બધા પુષ્ટિ માર્ગીઓને એવું કહી દે કે યમય વૈશ્વ વૃણુતે તેને લભ્યો. પુરુષોત્તમ તો જેને પ્રાપ્ત થવાના છે એને જ પ્રાપ્ત થવાના, તમારી સેવાથી પ્રાપ્ત નથી થતા. તમે સેવા કરો કે ના કરો, ભાગવતનું પઠન કરો કે ના કરો, ષોડશ ગ્રંથ ભણો કે ના ભણો, પુરુષોત્તમ તો જેને પ્રાપ્ત થવાના એને જ પ્રાપ્ત થવાના. તમારા ષોડશ ગ્રંથોથી પ્રાપ્ત થોડી થવાના હતા. તો તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે આ તો શાસ્ત્ર વૈયર્થાપત્તિ થઈ જશે. શાસ્ત્રો ઉચ્છેદ કરશે શાસ્ત્રોનો. શાસ્ત્ર યુઝલેસ થઈ જશે ને.
શાસ્ત્ર યુઝલેસ થઈ જશે તો આ તો શું કરવું? એટલા માટે આ સહકાર્ય કીધું છે ને, એટલા સહકાર્ય. માટે કહે છે કે એટલા માટે કહે છે સાધનાંતર વિધિ રેવ આદરણીય. સાધનાંતર વિધિને આદર કરો. હમ. જ્યાં સાધનો નથી, જ્યાં આમ સાધનોનો નિષેધ કર્યો છે તેવી વિધિનો આદર કરવો નહીં. હમ. આ સમજમાં આવ્યું? યા બીજાને સમજમાં આવ્યું કે નહીં ભાઈ? આવ્યું. હા હા ચાલ. એક મિનિટ હા. અવાજ બહુ આવે છે કોઈનામાંથી. 404. હા, તો મર્યાદા પુષ્ટિ સોરી શાસ્ત્ર વૈયર્થમ સ્યાત. શાસ્ત્ર જે છે એ યુઝલેસ થઈ જશે. કઈ વિધિ આચરવાથી, કઈ વિધિને આદર કરો તો શાસ્ત્રની વૈયર્થાપત્ય થઈ અમે જશે? બોલો. વૈષ્ણવ તેને લભ્ય હવે એ તમે સૂત્ર. હવે તમે ના બોલશો, બીજા બોલે. હવે બીજા બધા કોઈ બોલતા જ કેમ નથી? અનમ્યુટ કરો અને બોલો. કઈ વિધિ આદર કરવાથી? યમે વૈશ્યવૃણતે તેન લભ્ય. હા હા, હમ. યમેય વૈશ્ય વૃણુતે તેને લભ્ય વિધિ આદર કરવાથી શું થશે? શું આપત્તિ આવે છે? બોલો. શાસ્ત્ર વ્યર્થ થઈ જશે. શાસ્ત્રનો વિરોધ થઈ જાય. શાસ્ત્ર વૈયર્થાપત્તિ આવશે. બરાબર. તેથી કોઈ કામ જ નહીં કરે, કોઈ કર્મ જ નહીં કરે, કોઈ જ્ઞાન જ નહીં લે, કોઈ શાંત જ નહીં થાય, કોઈ દાંત નહીં થાય, કોઈ તિતિક્ષા વાળો નહીં થાય, કોઈ શ્રદ્ધા વાળો નહીં થાય, કશું નહીં થાય. એ દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, જે કરવું હોય તે કરો. સમજ્યા? એટલે કહે છે કે ભાઈ સાધનાંતર વિધિ રેવા આદરણીય. સમજ્યા? પૂર્વ પક્ષી કહે છે, આ સિદ્ધાંતિ નહીં, પૂર્વ પક્ષી. તો ઇતિ પ્રાપ્ત ઉચ્યતે, જો આમ પ્રાપ્ત થાય પૂર્વ પક્ષીનો પક્ષ, તો કહે છે સહકાર્યાંતર વિધિ રીતિ મર્યાદા પુષ્ટિ ભેદેન વર્ણમ દ્વિધા ઉચ્યતે. તો હવે સિદ્ધાંતિ કહે છે, સિદ્ધાંત કહે છે કે સહકારીની જે વિધિ છે, બીજા સહકારીની જે વિધિ છે, આ જે સહકાર્યાંતર વિધિ શબ્દ આવ્યો છે ને સૂત્રસ્થ, તે સહકાર્યાંતર વિધિ જે છે એટલે કે અન્ય સાધનથી શું કહેવાય, આત્માને જુએ છે. તસ્માદ વિશાંતો દાંત વાળો જે વિધિ, એ સહકાર્યાંતર વિધિ જે છે એ મર્યાદા અને પુષ્ટિના ભેદથી સમજી લેવી. બરાબર. હવે કઈ રીતે સમજવું? હવે અહીંયા આગળ મુખ્ય મુદ્દો આવી રહ્યો છે. ભાઈ હાવ કઈ રીતે બંનેનો અવિરોધ દર્શાવવો? તો એ આપણે સમજીએ હવે. તત્ર સહકાર્યાંતર વિધિ તુ મર્યાદા પક્ષેણ ઉચ્યતે પુષ્ટૌ તુ ન અન્ય અપેક્ષેતિ ન વિરોધ ગંધોપી. આ લાઈન અંડરલાઈન કરો. તત્ર સહકાર્યાંતર વિધિ તુ મર્યાદા પક્ષેણ ઉચ્યતે પુષ્ટૌ તુ ન અન્ય અપેક્ષા ઇતિ ન વિરોધ ગંધોપી. આ અંડરલાઈન કરો. હવે અહીંયા આ જે સ્ટેટમેન્ટ જે છે એને સમજ્યા વગર જ આજના બાપા અને બાપીઓ જે છે એ લોકો એમ કે છે કે આપણે કૃપાનો માર્ગ એટલે કૃપા થાય તો બધું થાય. એટલે વાત સાચી, કૃપાનો માર્ગ છે, પણ કૃપાનો માર્ગ છે એના કારણે પછી સાધનો જ નહીં કરવા, સેવા જ નહીં કરવી, ગ્રંથો જ નહીં ભણવા, ભાગવતનું પઠન નહીં કરવું, સ્મરણ નહીં કરવું, કીર્તન નહીં કરવું, નવધા ભક્તિ નહીં કરવા,
મંત્ર નહીં જાપ કરવો, પાઠ નહીં કરવો, સેવા નહીં કરવી, વર્ણાશ્રમ ધર્મનું પાલન નહીં કરવું, આ પ્રકારનો નિષ્કર્ષ ઉપર નીકળે છે બાપા બાપી. કૃપાનો માર્ગ છે, આપણે શું કરવાનું, આપણે શું લેવા દેવા, આપણે કઈ ગીતા વાંચવાની જરૂર છે, આપણે તો કૃપાનો માર્ગ છે. હવે આના કારણે જે છે એ નૈષ્કર્મ્યતાનો ભાવ જે આ લોકો લાવે છે, નિષ્કર્મતા ભાવ પણ નહીં, નિષ્કર્મતા, નૈષ્કર્મ્યતા, કામ બામ કશું કરવાનું નહીં, સેવા કશું કરવાનું જ નહીં, બસ ખાલી ભાવ ના કરો, બસ કૃપાની રાહ જોતા બેઠા રહો. હવે આ પ્રકારનો પક્ષ જો, કેમ કે અહીંયા ગુસાઈજી એવું કહ્યું છે કે સાધનાંતર વિધિ તું મર્યાદા, પુષ્ટવ તું, શું કહ્યું, પુષ્ટવ તું ન અન્ય અપેક્ષા, કોઈની અપેક્ષા નથી, એવું કહ્યું ને. હવે આનો અર્થ રિયલીમાં શું છે એ સમજો તમે. લાઈનનો અર્થ, સાધન રહિત નથી થવાનું, સાધન અભિમાનથી રહિત થવાનું. આ ટેગલાઈન નહીં સમજો ને તો મહા કન્ફ્યુઝન ઉત્પન્ન થશે, મહા કન્ફ્યુઝન. સાધનનું અભિમાન છોડવાનું, કે સાધનથી ફલ મળે છે કે ભગવાનના કૃપાથી ફલ મળે છે, આ સમજમાં આવે શું કહું. સાધન બલથી ફલ નથી મળતું, રાઈટ. એ દર્શાવવા માટે સાધન જે અન્ય સાધન વર્જિત જે વિધિ જે છે, અન્ય સાધન વર્જન વિધિ કઈ યમય વૈશ્ય વૃણુતે, તેનો નિષ્કર્ષ તાત્પર્ય આ છે. નિષ્કર્ષ તાત્પર્ય આ નથી કે યમય વૈશ્ય વૃણુતે તેન લભ્યો ન મેધયા ન બહુનાશુ તેન, યમય વૈશ્ય વૃણુતે તેન લભ્યો એટલે કરીને પ્રવચન નહીં સાંભળો, પ્રવચન કરો નહીં, શ્રવણ ન કરો, કીર્તન ન કરો, મેધા ન લો, કશું પણ ન કરો, એ તાત્પર્યાર્થ નથી. તાત્પર્યાર્થ શું છે? તાત્પર્યાર્થ શું છે? તાત્પર્ય શું છે? સાધનનો અભિમાન નહીં રાખવાનું. હા, પ્રભુ કરાવે છે. સાધનાની અભિમાન, એવું અંદરની મેન્ટાલિટી, એવી બુદ્ધિ, કેવી બુદ્ધિ કે અમે આ કર્યું તેથી કરીને પ્રાપ્ત થયું, એ જે બુદ્ધિ, એ બુદ્ધિનો નિષેધ થઈ રહ્યો છે. નાયમાત્મા ચ પ્રવચને ન લભ્ય. ધવલભાઈ, આમાં એવું નહીં કે વરણ થયું હશે તો જ તમે સાધન કરી શકશો. આવું છું હજુ તો એની ઉપર આવું છું. તો ફર્સ્ટ તો એ સમજ્યા ને તમે કે સાધનનો નિષેધ નથી અહીંયા, એટલું તો સમજ્યા ને. સાધન નિષેધ નથી નાયમાત્મા પ્રવચન ની અંદર. હા, ખ્યાલ આવ્યો. સાધન વેરી ક્લિયર. સાધન ના અભિમાન રહિત. અભિમાન રાહિત્યનો છે અહીંયા વિધિ, સાધન રાહિત્ય વિધિ નથી, સાધન નિષેધ નથી વિધિ અહીંયા, કે હેન્સ ઇટ ઇઝ પ્રૂવન ધેટ યુ ડોન્ટ નીડ સાધન, એવું નથી. સમજ્યા આટલું? હવે નેક્સ્ટ તો પછી કહેવા શું માંગી રહ્યા છે અહીંયા? તો અહીંયા એક પ્રકારની સિસ્ટમને અહીંયા સમજાવી રહ્યા છે કે બે પ્રકારના વર્ણ છે, એક મર્યાદા વર્ણ છે અને એક પુષ્ટિ વર્ણ છે. બંને વર્ણ જ છે, ઇટ ઇઝ અ ટાઈપ ઓફ વર્ણ, બરાબર, ભગવાન તરફથી ઇનિશિએટેડ વર્ણ. મર્યાદા પણ એક વર્ણ છે અને પુષ્ટિ પણ એક વર્ણ છે, બંને પ્રકારના વર્ણ ભગવાનના છે. હવે એમાં મર્યાદા વર્ણમાં શું છે કે ભગવાન તરફથી અપેક્ષા હોય છે કે જીવ આટલા સાધન કરે પછી હું પ્રાપ્ત થાઉં.
સ્નેહ સિદ્ધ નથી. સ્નેહની સિદ્ધિ ક્યારે થશે કે જ્યારે આટલા 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 સાધન કરે તો સ્નેહ મારામાં થશે, એવી ભગવાન તરફથી અપેક્ષા હોય છે. આ સમજમાં આવ્યું? આ મર્યાદા વર્ણ છે. નથિંગ રોંગ ઇન ધેટ. આપણે પુષ્ટિ માર્ગ જનરલી મર્યાદા વર્ણને ધિક્કારતા હોઈએ છે, કરે મર્યાદા 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 મર્યાદા. પેલા માયાવાદની અંદર માયા 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 થઈ જાય છે ને, એવી રીતે પુષ્ટિ માર્ગમાં મર્યાદા મર્યાદા મર્યાદાથી બીતા હોઈએ છીએ આપણે, કે મર્યાદા ઓ મર્યાદા ઓ મર્યાદા, અહીંયા મર્યાદા ત્યાં મર્યાદા, ઉપર ઈત મર્યાદા ઉત મર્યાદા, આગે ગાય પાછે ગાય. એવી રીતે મર્યાદા મર્યાદા મર્યાદાથી બીતા હોઈએ છીએ કે અહીંયા મર્યાદા આવી જશે ને અહીંયા મર્યાદા આવી જશે ને ત્યાં મર્યાદા આવી. એવું નથી ભાઈ. મર્યાદા પણ ઇઝ ટાઈપ ઓફ વર્ણ. તો મર્યાદા વર્ણની અંદર ભગવાન તરફથી અપેક્ષા હોય છે કે જીવ આટલા આટલા સાધન કરે પછી હું એનામાં સ્નેહોત્પત્તિ થાય મારા માટે. સ્નેહોત્પત્તિ તો એમાંય રહેવાની જ છે. મર્યાદા જીવોની અંદર પણ ભગવાન સ્નેહોત્પત્તિ થવાની છે, પણ એનો કોર્સ ઓફ એક્શન છે, એની જર્ની છે એક. અને જર્નીની અંદર શું અપેક્ષા છે ભગવાન તરફથી કે આ આટલા આટલા સાધન કરશે પછી મારામાં સ્નેહ થશે. આ સમજમાં આ મર્યાદા વર્ણ. અને પુષ્ટિ વર્ણ કોને કહેવાય? કોઈ એક્સપેક્ટેશન નહીં ભગવાન તરફથી. નો એક્સપેક્ટેશન. ભગવાન તરફથી કોઈ પણ અપેક્ષા નહીં. આ પુષ્ટિ વર્ણ. હવે આ કોઈ પેલું બાઇનરી સિસ્ટમ નહીં કે પુષ્ટિ ના હોય તો મર્યાદા અને મર્યાદા ના હોય તો પુષ્ટિ. એવું બાઇનરી નથી. આ બાઇનરી એટલે શું સમજો ને કે 0 અથવા 1 હોય તો પુષ્ટિ, નહીં તો મર્યાદા જો. એવું નથી. આ એક પ્રકારની એનાલોગ ડિવાઇસ જેવું છે. ડિજિટલ નથી કે 0 ઓર 1 બસ હોય તો પુષ્ટિ નહીં તો નથી પુષ્ટિ. એવું નથી. આ ઇન બિટવીન સ્ટેટ્સ પણ હોય છે. ઇન બિટવીન સ્ટેટની અંદર હોય છે કે કેટલો અંશ મર્યાદાનો વધારે છે, કેટલો અંશ પુષ્ટિનો છે. સમજ્યા? તો મર્યાદા અંશ પુષ્ટિ અંશ મિશ્રણ પણ હોઈ શકે છે કે અમુક વસ્તુમાં મર્યાદા છે, અમુક વસ્તુમાં પુષ્ટિ અંશ છે. એટલે એને બાઇનરીમાં ના ગણતા કે યા તો હોય યા તો ન હોય. એવું નથી. આ એવું તમે ના કહી શકો કે પુષ્ટિ છે કે નથી. એવું નહીં. કેટલા અંશમાં પુષ્ટિ છે, કેટલા અંશમાં મર્યાદા છે, એનો પણ તમારે છણાવટ કરવી પડશે. હવે એટલે ધવલભાઈ એવું થાય કે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં જે રીતે આપણને ભેદ પાડ્યા છે, પુષ્ટિ 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 મર્યાદા પુષ્ટિ પ્રવાહ પુષ્ટિ, એ રીતનું થાય કે શુદ્ધ પુષ્ટિ એ રીતનું થાય? હા, રાઈટ. તો બેઝિકલી શું છે કે તે લોકોના તરફથી, જીવ તરફથી ભગવાનની એક અપેક્ષા છે. મર્યાદામાં અપેક્ષા છે, પુષ્ટિમાં અપેક્ષા નથી. બસ તો ફરક જ આટલો જ છે ખાલી. આ સમજમાં આવ્યું ને? ભગવાન આ લોકોને અપેક્ષા રાખે છે કે આટલા આટલા સાધન કરે મર્યાદામાં, પુષ્ટિમાં અપેક્ષા નથી. જે લોકોને પુષ્ટિમાં અપેક્ષા, જે લોકો પર પાસેથી અપેક્ષા નથી ભગવાન, તે લોકો શુદ્ધ પુષ્ટિ ગણાય છે. જે લોકો તરફથી થોડી રંચક પણ અપેક્ષા છે કે આટલા આટલા સાધન કરે પછી મને પ્રાપ્ત થાય, તો એ લોકો મર્યાદા મિશ્રિત જીવ છે. આટલો જ કહેવાનો અર્થ છે. વર્ણ તો બંનેમાં કામ કરે છે. નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધ્યા ન બહુના શ્રુતે યમી વૈશ્વ. એ તો ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે, મર્યાદા હોય કે પુષ્ટિ હોય. વરણ તો પહેલા થવું જોઈએ કે નહીં? ભગવાને વરણ તો કરવું જોઈએ કે આ મર્યાદા છે કે પુષ્ટિ છે. સમજમાં આવ્યું? પછી એ વર્ણ અનુસાર ભગવાન જીવ તરફથી અપેક્ષા રાખે છે કે આના પાસેથી કર્મ કરાવું પછી હું સ્નેહ પ્રદાન કરું, કે કર્મ ન કરે છતાં પણ હું એને સ્નેહ પ્રદાન કરી દઉં. કર્મ ન કાંઈ પણ પ્રકારના કર્મોની અપેક્ષા વગર અથવા જ્ઞાન કર્મ વગેરે સાધનોની અપેક્ષા વગર
ભગવાન જો પોતાનો સ્નેહનું દાન કરી દે તો એને પુષ્ટિ કહેવાય. ધેટ્સ ધ ઓનલી થિંગ. જરૂરી નથી કે આપણા બધાની અંદર આવી શુદ્ધ પુષ્ટિ હોય. સમજમાં આવ્યું? એટલા માટે અહીંયા જે બંને વિરોધ લાગતી જે શ્રુતિઓ છે કે અહીંયા એમાં એવું કહે છે કે અહીંયા સાધના અંતર અપેક્ષા નથી, અહીંયા સાધના અંતર અપેક્ષા છે. આ બંને શ્રુતિઓ કરેક્ટ છે અને બંને શ્રુતિ જે છે એ અલગ અલગ કોન્ટેક્સ્ટની અંદર કહેવામાં આવી છે. મર્યાદા અને પુષ્ટિના ભેદથી કહેવામાં આવી. સમજમાં આવ્યું ને? હા, ખ્યાલ આવ્યો? હા, આવ્યો. હા 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 તો અહીંયા શું કહે છે કે તત્ર સહકાર્યાંતર વિધિ તું મર્યાદા પક્ષેણ ઉચ્યતે પુષ્ટૌ તું સાધ ન અન્ય અપેક્ષા ઇતિ ન વિરોધ ગંધોપી અપરંચ સાધનમ હિ કાયિકમ વાચિકમ માનસિકમ ચ વિધીયતે તત્ર મનસૈવ આપ્તવ્યમ ઇતિ શ્રુતેસ્તુ તૃતીયમ મુખ્યમ. હવે આ પેલું તૃતીયમ હતું ને, તૃતીયમ તદ્વતો વિદ્યાદિવત. હા, હવે એ પદ આવે છે તૃતીયનું. હા, હવે એનો એક્સપ્લેનેશન છે. હમ. પણ આટલું તો ખ્યાલમાં આવ્યું ને કે સહકારી વિધિ જે છે, સહકાર્યાંતર વિધિ વાળી જે શ્રુતિ છે જ્યાં એમ અપેક્ષા છે કે હમ. તસ્માત વિશ્રાંતો દાંતો ઉપરસ્તિક્ષુ શ્રદ્ધા વિત્તો વગેરે વગેરે પશ્યતિ આત્માનમ પશ્યતિ, કોના માટે કહેલી વાત છે? સાધન સહિત. હા, એટલે- પણ કોના, કયા અધિકારી? મર્યાદા. મર્યાદા વરણ જેનું છે એના માટે કહેવામાં આવે છે. હમ. અને યપૈ વૈશ્યવૃણુતે તેને લભ્ય એ પુષ્ટિ વરણ માટે. પુષ્ટિ વરણ છે. બસ એટલો જ. વરણ બંનેમાં છે. હા હા આ સમજમાં આવે છે કે નહીં? હા 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 હા. હા, એટલું ધ્યાન રાખજો. હમ. બંનેમાં વરણ. વરણ બંનેમાં છે. ખાલી મર્યાદા પુષ્ટિનો ભેદ બતાવે વરણ છે. યસ, વરણ વગર તો સાધન નહીં કરી શકો તમે. સમજમાં આવ્યું? સો વરણ બંનેમાં રિક્વાયર્ડ છે. અચ્છા, હવે જો સાધન પણ જો તમે કરતા હો, હવે ક્વેશ્ચન એમ થાય કે સાધનો જ કરવાની કારણ કે આપણે પુષ્ટિજીવ છે, તો સાધન નહીં કરવા કેમ કે આપણે પુષ્ટિજીવ છે એવી જો મેન્ટાલિટીથી તમે સાધન કરવાનું બંધ કરી દો તો ગુસાઈજી ભક્તિ અંશમાં એમ કહે છે કે તમે પુષ્ટિજીવ જ નથી. કેમ કે તમારામાં સાધન કરવાની ઈચ્છા પણ ભગવાનના વરણના કારણે થઈ રહી છે. સાધનની ઈચ્છા ન થવી એ તો ડાયરેક્ટ ઇન્ડિકેશન છે. એ તો ડાયરેક્ટ ઇન્ડિકેશન છે કે તમે મર્યાદામાં પણ નથી, મર્યાદા વરણ પણ નથી, પ્રવાહી છે. તમને જ્યારે ખબર છે કે સ્નેહ પ્રાપ્ત કરવાના સાધન છે, એ ખબર હોવા છતાં પણ સાધન નહીં કરવા, એ તો પ્રવાહીના લક્ષણ છે. તમે સમજ્યા આવ્યું આ હું શું કહું છું? યા સમજમાં આવ્યું. જે બાપા બાપી એમ કહે છે કે આપણે તો પુષ્ટિ માર્ગમાં કૃપાનો માર્ગ છે એટલે આપણે સેવા નહીં કરવાની, એ લોકો પ્રવાહી છે. કેમ કે ગુસાઈજીએ એમ કહ્યું ભક્તિ હેતુ નિર્ણય ગ્રંથમાં અને ભક્તિ હંસમાં કે આ લોકો જો આવી રીતે સાધન રહિત થઈ જાય અથવા સાધનને ત્યાગ કરે, રહિત નહીં પણ સાધન ત્યાગ કરી દે, કોના કયો શ્રુતિનો અર્થ લઈને કે યમય વૈશ્ય વૃણુતે તેન લભ્ય, તો એવા લોકો પ્રવાહી છે. કેમ કે ત્યાં ભગવાન ની કૃપા તો સર્વથા નથી, કેમ કે જો હોત તો સાધન કરત. સમજમાં આવ્યું? આટલું સમજમાં આવી ગયું ને? હવે આગળ જવું. યા એકદમ. તો હવે
તો બંને શ્રુતિમાં વિરોધ નથી, એ તો સમજમાં આવી ગયું ને, અધિકારી અધિકારીથી સમન્વય કરી લેવો. हम्म, અચ્છા, તો વિરોધ ગંધોપી ન, એ તો થઈ ગયું ને, કોઈ ગંધ નથી વિરોધનો. હા, ત્યાં સુધી થઈ ગયું ને. હવે આગળ કહે છે અપરંચ. હવે વધારે સાધનમ હિ કાયિકમ વાચિકમ માનસિકમ ચ. હવે સાધન કયા પ્રકારના થઈ શકે? હાઉ મેની ટાઈપ્સ ઓફ સાધન આર ધેર? અહીંયા 3 બતાવે ને, કાયિક, વાચિક ને માનસિક. 3 ટાઈપ્સ ઓફ સાધન. હમ. કાંઈક કરો, કાંઈક સમજો, અને કાંઈક બોલો. બોલો. મનન કરો, મનન કરવાનું, માનસિક. એ તો થઈ ગયું ને માનસિક. તો કાંઈક કરો અથવા હા. સમજો, મનન એટલે સમજો, હા. અને બોલો હા. એટલે કીર્તન, શ્રવણ, કીર્તન, સ્મરણ, મનન. શ્રવણ હા. કીર્તન, મનન. અને આત્મનિવેદન, સેવા ઇત્યાદિ. हम्म, હા. 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 ત્રણેયમાં વિભક્ત થઈ જાય, કાયિક, વાચિક, માનસિક. હમ. તો સાધન 3 પ્રકારના, કાયિક, વાચિકમ, માનસિકમ ચ વિધીયતે. હમ. તત્ર મનસૈવ આપ્તવ્યમ ઇતિ શ્રુતે તૃતીયમ મુખ્યમ. તેમાં શું કહી રહ્યા છે જુઓ, માનસિક જે છે. તેમાં મનસૈવ આપ્તવ્યમ, મનથી જ પ્રાપ્ત થાય છે એવી શ્રુતિ છે હા. કઠ ઉપનિષદની અંદર. હા. હા. મનસૈવ આપ્તવ્યમ, મનથી જ પ્રાપ્ત થાય, હા. હા. એમાં મુખ્યપણું દેખાડેલું છે. તૃતીયનું મુખ્યપણું છે, ત્રીજા સાધનની મુખ્યપણું છે. ત્રીજા સાધન એટલે મનથી. मानसिक માનસિક સાધન. માનસિક. હા. માનસિક સાધનની મુખ્યતા છે. હા. હવે એનો અર્થ શું કરવો અહીંયા? કેવી રીતે લેવાનો અર્થ? હવે એટલે જે સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું એ રીતે માનસીસા પરામત્તા, માનસિક થી જ ફળ પ્રાપ્ત થાય છે. માનસિક એને સિદ્ધ થાય ત્યારે એ રીતે આવશે. હા, એટલે અહીંયા શું પ્રોબ્લેમ છે કે માનસિક. અહીંયા પ્રોબ્લેમ શું આવે છે? માનસિક જ. અચ્છા, કોઈ બોલે? હા, અહીંયા પ્રોબ્લેમ શું આવે છે કે કાયિક, વાચિક અને માનસિક 3 સાધન છે ને. તો અમુક વખતે શાસ્ત્ર શું સ્ટ્રેટેજી એડોપ્ટ કરે છે? શાસ્ત્ર સ્ટ્રેટેજી એવી એડોપ્ટ કરે છે કે ભગવાન પ્રત્યે જીવનો સહજ સાહજિક સ્નેહ સિદ્ધ હોતો નથી. જીવનો સાહજિક સ્નેહ જે છે ભગવાન પ્રત્યે સિદ્ધ હોતો નથી, કારણ કે જીવની ઇન્દ્રિયો બહિર્મુખ હોય છે બાય નેચર, ઇનહેરન્ટલી. જીવની ઇન્દ્રિયો બહિર્મુખ જ હોય છે ને, આપણા બધાની બહિર્મુખ જ હોય છે, આંતરમુખ થોડી હોય છે. તો હવે એને અંતર્મુખી કેવી રીતે કરવી? તો એના માટે ઉપાયો બતાવે છે શાસ્ત્ર કે પહેલા તો શ્રવણ, કીર્તન, મનન વગેરે ધીરે 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 પાયા, અને એવી સ્ટેજમાં તમને પહોંચાડી દે છે શાસ્ત્ર કે જે સ્ટેજમાં તમારું ઓટોમેટિક ઇનવોલેન્ટરી કોન્સન્ટ્રેશન, તન્મયતા ક્યાં થઈ જાય? ભગવાનમાં. ઓટોમેટિક છેલ્લી સ્ટેજમાં. પણ તમે સ્ટેજ પહેલેથી જેમ કે ઓટોમેટિક તમે તમારું ઓટોમેટિકલી તન્મયતા થઈ જાય એવું પહેલેથી જ કે તો થાય કોઈને? ન થાય. તેથી કરીને કાયિક, વાચિક સાધનો પહેલા કરવાના, અને એના કારણે માનસિક સ્થિતિ જે છે, તન્મયતાની સ્થિતિ, ઇનવોલેન્ટરીલી જે ભગવદ ભાવ સિદ્ધ થાય, ભગવદ સ્નેહ સિદ્ધ થાય,
અને એના કારણે ઇન્વોલેન્ટરીલી બધી કાયિક વાચિક જે એક્ટિવિટીઝ છે એ ઇન્વોલેન્ટરી થશે. ઇન્વોલેન્ટરી આપોઆપ, ઇન્વોલેન્ટરી એટલે સ્નેહના કારણે થતી આપોઆપ બધી ક્રિયાકલાપો. તો એવા સ્નેહના કારણે થતા ક્રિયાકલાપો ઓટોમેટિકલી જ્યારે થવાનું શરૂ થઈ જાય, આપોઆપ થઈ જાય, તે અવસ્થાને અહીંયા માનસિક સાધને કહ્યું છે. સમજમાં આવ્યું ને? તો એમાં અહીંયા એમ કહે છે કે મનસૈવ આપતવ્યમ, એ મનથી જ થાય છે, કેમ કે ઓટોમેટિક છે, ત્યાં આપોઆપ થતી ક્રિયાકલાપ છે. તેથી ત્રીજા સાધનની મુખ્યતા કહેલી છે ફલરૂપથી. તો તેથી કરીને એમ કહે છે કે મર્યાદા માર્ગીય ભક્તને શાંત દાંત જ્ઞાન તિતિક્ષા જ્ઞાન આ બધું જરૂરી ક્યારે છે કરવું? જ્યાં સુધી સ્નેહોત્પત્તિ ન થાય. બરાબર? સ્નેહ નથી ભગવાનમાં, તો સ્નેહને ઉત્પન્ન કરવાના બધા સાધનો છે. તસ્માત વિશાંતો વિશાંતો દાંતો તિતિક્ષા શ્રદ્ધાવાન વગેરે 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 જ્ઞાન વગેરે સાધન કરીને સ્નેહોત્પત્તિ. સ્નેહ થઈ જાય પછી આ સાધનોની જરૂર છે? ના, પછી કોઈ સાધનની જરૂર ના નથી. સ્નેહ થઈ જાય પછી સ્નેહ થઈ જાય પછી આપોઆપ થવાની છે ક્રિયાકલાપ. પછી વિધિની જરૂર છે કે કરો એમ? સ્નેહ ન થાય ત્યાં સુધી વિધિની આવશ્યકતા છે કે કરો, આજ્ઞાની આવશ્યકતા છે. સ્નેહ થઈ જાય તો પછી તમારે આજ્ઞાની આવશ્યકતા. જેમ કે હું તમને એમ કહું કે તમારા પુત્રમાં તમે સ્નેહ કરો, આજ્ઞાની જરૂર છે? હે? ના 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 બધા વાણિયાઓની અંદર વાણિયા લોકોની કમ્યુનિટીને ખોટું લાગી જાય, પણ તો બોલીશ. બોલો બોલો અમાર પટેલમાં તો હું બોલીશ અને તમારા વાણિયામાં બોલીશ. બોલો બોલો બોલો. બધા વાણિયાઓને પુત્ર અને પુત્રી મોહ બહુ જ મોહ. મોસ્ટ ઓફ વાણિયાઓને મેં જોયા છે એટલા બધા મોહ વાળા, પુષ્ટિ માર્ગીઓ થઈને પણ મોહ, એટલો બધો મોહ. અરે બાપરે, એટલું પેમ્પરિંગ પુત્ર અને પુત્રીનું, મુખ્યત્વે પુત્રોનું પેમ્પરિંગ, એટલું પેમ્પરિંગ. મેં કહ્યું પુષ્ટિ માર્ગમાં છીએ કે ક્યાંક ચારવાકી માર્ગમાં છીએ? બહુ પેમ્પરિંગ. આ કોઈ વ્યક્તિ વિશે ને આખી કમ્યુનિટીને કહ્યું. ને સારી વાત છે કે તમે કરો, મોહ હોવો જ જોઈએ, પુત્ર મોહ તો. પુત્ર અંધ થઈ જાય, પુત્ર પાછો અંધ થઈ જાય. પણ પુષ્ટિ માર્ગ હશે તો ડાયવર્ટ થશે ને પાછો. બેલેન્સ રાખો. હા હા હા. પણ કહેવાનો આશય એ છે કે વાણિયાઓને કહેવાની જરૂર છે કે પુત્ર પર સ્નેહ રાખો એમ? ના, હોય જ છે ઓટોમેટિક. ઓટોમેટિક જરૂર જ ના હોય. બાય ડિફોલ્ટ. એવું તમે કરો ભગવાનમાં, ઓટોમેટિક થઈ જાવ. એવી રીતે વિધિની જરૂર છે વાણિયાઓને? ના. કોઈ વિદ્યા આવશ્યક જ નથી, આપોઆપ સિદ્ધ છે પુત્ર પ્રત્યે સ્નેહ બધા વાણિયાઓ. પુત્રે કૃષ્ણ પ્રિય નથી. ત્રેષણા. અને અમાર પટેલમાં શું છે, જવું હોય તો જા, જેવું તો કરવું હોય તો જા અહીંયાથી, એવું જ અહીંયા. બહુ મોહ ના રાખે અમાર લોકો, જવું હોય તો જા અહીંયાથી. અથવા હોય પણ એક્સપ્રેસ ના કરે. હોય ખરો. ઓકે ઓકે. હોય પણ એક્સપ્રેસિવ ના હોઈએ અમે લોકો. બરાબર. પણ બતાવવાનું નહીં એમ. હા, પણ વાણિયા લોકો હોય અને એક્સપ્રેસ પણ કરે. બરાબર. અમારા લોકો શું છે કે એક્સપ્રેસિવ ના હોય, બીકોઝ દે હેવ મોર ઈગો. વી પટેલ દે હેવ મોર ઈગો, સો વી વિલ નોટ એક્સપ્રેસ. અમે કોઈ વીકનેસ, સાઇન ઓફ વીકનેસ નહીં બતાવીએ. તમે લોકો સાઇન ઓફ વીકનેસ બતાવો છો કે અરે બહુ દુઃખ થયું. અમે લોકો એવું માને છે કે અમે દુઃખ જણાવીશું તો કઈક ગેરલાભ ઉઠાઈ લેશે આ લોકો, પુત્ર પુત્રીઓ. એ વાત ખરી છે, એ વાત ખરી છે. લાભ લઈ લે પછી બીજા, એ વાત લાભ લઈ લે, હા હા હા. અનડ્યુ એડવાન્ટેજ લઈ લે અમારા લોકો. અમે લોકો બહુ સ્નેહ ના બતાવીએ, હોય ખરો પણ બતાવીએ નહીં.
બરાબર. તો તમને વાણિયાને વિધિ કહેવાની જરૂર છે કે પુત્રને સ્નેહ કરો? નથી, હમ. કારણ કે છે સિદ્ધ. હમ. એવી રીતે જે ભક્તને માનસિક અવસ્થા સિદ્ધ થઈ ગયો ભગવાન પ્રત્યે, એને કહેવાની જરૂર છે કે તું કાયકી ક્રિયાકલાપ કર? ના, એને ના, જરૂર. ઓટોમેટિક થશે. હા. થશે ને? હમ. જેને સ્નેહ હશે કેમ નહીં કરે સેવા? હમ. જેને સ્નેહ હશે કેમ સેવા નહીં કરે? કરશે જ એની અંદર. કરશે જ. હા, કરશે જ. જેને માનસિક અવસ્થા સિદ્ધ થઈ ગઈ છે, ઓટોમેટિકલી આપોઆપ સેવા કરવાનો છે. હમ. તો એને તો કહેવાની જરૂર જ નથી, વિધિની આવશ્યકતા નથી એવા ભક્તોને કે તું કર સેવા. હમ. જેને માનસિક અવસ્થા સિદ્ધ થઈ ગઈ છે એને વિધિ આવશ્યક નથી, હમ. અને જેને માનસિક અવસ્થા નથી સિદ્ધ થઈ તેને વિધિ આવશ્યક છે. હમ. એથી કરીને નાયમાત્મા પ્રવચન એને લભ્યોની અંદર જેને ભક્તોની વિધિ, એ ત્યાં વિધિ નથી, કેમ કે એવા ભક્તોને જરૂરત જ નથી વિધિની, કારણ કે ઓટોમેટિકલી કરવાના છે, કહેવાની હમ. જરૂર નથી પડવાની વાણિયાની જેમ. હા, હા, હા. અને અમારા પટેલ લોકોને વિધિ આવશ્યક છે, મર્યાદા માર્ગીય છે એમ લોકો. તમે પુષ્ટિ માર્ગીય છો. ખુશ કરે પાછા. પહેલા કોઈ પાછા ખુશ કરે. વાણિયા બધા પુષ્ટિ માર્ગીઓ અને અમે પટેલો બધા મર્યાદા માર્ગી. હા. આ મજાક કરું, કોઈ કમ્યુનિટીમાં ખોટું ના લગાડી દે. યા. રેકોર્ડ થઈ રહ્યું છે ને એટલે. હમ. પણ આ તો જસ્ટ એક્સપ્લેન કરવા માટે. હમ. હા, બરાબર ને? હા, બધા બોલો તો તમે હેન્ડ રેઝ કરો તો બધા એવું છે કે પોતપોતાના હૃદયની અંદર હાથ મૂકીને કહો કે તમારા પુત્ર પ્રત્યે બહુ સ્નેહ છે કે? હા, છે. તો બોલો, બધાને છે. જો શેઠ છે અહીંયા, એક શાહ છે, એક ગાંધી છે, પછી મિસ્ત્રી છે. મિસ્ત્રી ખબર નહીં, હા કેવા ખબર નહીં. વાણિયા ધવલભાઈ અમે 100% કાઠિયાવાડી છીએ, અમે મિસ્ત્રી કાઠિયાવાડી છીએ, એટલે અમને બી સ્નેહ તો ખરો, એટલો બધો નહીં પણ થોડો ઘણો તો ખરો. હા, હા, અચ્છા અચ્છા અચ્છા. 100% ટ્રુ ધવલભાઈ. બધાને હોય સ્નેહ, પણ કોઈ 100%. બતાવે, કોઈ ના બતાવે. ના, અમે લોકો ના બતાવીએ તો આઈ એમ ટેલિંગ યુ, પટેલ વિલ નેવર શો. અમે લોકો બતાવીશું નહીં એટલો બધો, અને અમે લોકો પેમ્પરિંગ પણ ના કરીએ, બટ વી હેવ એ તો લવ. લોહીમાં આવી ગયેલું છે ધોલભાઈ, પહેલેથી તો લોહીમાં જેવું આવી ગયેલું કાઠા હોય ને, પટેલ લોકો કાઠા હોય, હા, હા, કાઠા, હા, યસ. હૃદયથી કાઠા હોય એકદમ, જાડી ચામડી વાળા. જાડી ચામડી. અમે લોકો જલ્દીથી ઇમોશન્સમાં વહી ન જઈએ. અમે અહીંયાથી કામ કરીએ, અને તમે લોકો અહીંયાથી કામ કરો, પુષ્ટિ માર્ગીએ અહીંયાથી. અમે લોકો અહીંયાથી કામ પટેલો માટે બહુ સ્નેહ હોય છે, પણ હે પટેલો માટે બહુ સ્નેહ હોય છે. એક હા, પટેલનું નામ પાડે તો બધા ભેગા થઈ જાય. એ છે, મારા એ છે. કોલેજમાં છે ને, એક પટેલ હોય તો આપણે ખબર પડે કે ભાઈબંધ છે, તો આપણને મૂકીને બીજા પટેલ પાસે જતો રહે. યસ, પણ પોતાના પુત્ર પ્રત્યે ના હોય બહુ. કમ્યુનિટીનો સ્નેહ વધારે હોય, પણ ઘરના છોકરાઓ પેલા ઘંટી ચારે. એવું છે. પણ મેં જોયું છે કે મને અમુક વખતે જેલસી ફીલ થાય કે સાલું શાહ ફેમિલીમાં આવવા જેવું હતું, જન્મવા જેવું. એટલું પેમ્પરિંગ, અરે આ હા હા, તમારે તો આમ હાથમાં ને હાથમાં રાખે છોકરાઓને. આમ હા, છોકરાને બહુ હાથમાં રાખે. આનંદ આનંદ આવી જાય. ભાઈ તો રવા દે, મેં કરી લઈશું, ભાઈ તો રવા દે એમ કહીએ. આનંદ આવી ગયા. પુષ્ટિ માર્ગ તો ત્યાંથી જ ચાલુ થયો છે. તો પુત્ર પુષ્ટિ માર્ગ, બરાબર. તો અહીંયા પણ જે કહી રહ્યા છે કે જેને માનસિક સ્થિતિ સિદ્ધ થઈ ગયો એને તો વિધિની આવશ્યકતા નથી. તો એથી કરીને અહીંયા એક્સપ્લિસિટ શ્રુતિમાં વચન નથી કે સાધન કરો, કેમ કે એની જરૂરત જ નથી કહેવાની, કરશે જ ઓટોમેટિક. બરાબર. એથી અહીંયા ગુસાઈજી કહે છે કે તત્ર મનસૈવ આપતવ્યમ ઇતિ શ્રુતે તૃતીય મુખ્યમ.
તદપી તાવદેવ. હવે ક્યાં ગયું આ? શું છે? હા, માર્યાદિકસ્યાપી છે ને આ. તદપી તાવદેવ માર્યાદિકસ્યાપી વિધેયત્વેન કર્તવ્યમ યાવત સ્નેહો ન ભવતિ. ક્યાં સુધી વિધિ છે? વિધિ સ્નેહ ના એટલે- થાય ત્યાં સુધી. સ્નેહ ના થાય. વિધિ એટલે મર્યાદા. મેં ના થાય. હા, સ્નેહો ન ભવતિ. ક્યાં સુધી મર્યાદા આવશ્યક છે, વિધિ આવશ્યક છે? જ્યાં સુધી સ્નેહ માનસિક સ્નેહ થતો નથી, ત્યાં માનસિક ધર્મ જે સ્નેહ છે એ સિદ્ધ નથી થતો ત્યાં સુધી એ આવશ્યક છે. બરાબર. પછી શું કહે? યતસ્તદ્વતઃ સ્નેહ વસ્તુ ઉક્તમ તૃતીયમ સાધનપી વિદ્યાદિવત. સ્નેહથી યુક્ત હોય તેના માટે ત્રીજું સાધન કયું છે? માનસિક. માનસિક. માનસિક સાધન વિદ્યાત્મક છે. બસ કાયિક અને વાચિક તો ઓટોમેટિક થવાના, એટલે એની જરૂર નથી, કહેવાની જરૂર નથી. સાધનની જરૂર એવું નહીં કહી રહ્યો મારા વાલા, એટલું સમજજો. હું એમ નહીં કહી રહ્યો કે સાધનની જરૂર નહીં, કહેવાની જરૂર નથી કે કરો. આ સમજમાં આવ્યું શું કહું છું? જેને માનસિક સિદ્ધિ થઈ ગઈ છે સ્નેહ, એને એમ નથી કહેવામાં આવ્યું કે તું કાયિક અને વાચિક ન કર, એવું નહીં. થઈ જ જશે. થઈ જ જશે. એટલે એને કહેવાની જરૂર નથી એમ કે છે અહીંયા. હા, વિધિની આવશ્યકતા નથી એવું કે, સાધનની આવશ્યકતા નથી એવું નહીં, વિધિની આવશ્યકતા નથી. આટલું ધ્યાનમાં રાખજો, નહીં તો કંઈક બીજું જ સમજી જશો. હા, ચાલ. કારણ કે વાય, બીકોઝ યથા તદ્વતો વિધિરર્થવાદઃ વા પ્રવૃત્તાવ પ્રયોજકસ્તસ્ય સ્વત એવ સંભવાત. અર્થવાદની જરૂર ક્યારે હોય ભાઈ? અર્થવાદ એટલે સમજો ને, પ્રશંસા, કોઈ વસ્તુ કરવી, આ બહુ સારી છે, બહુ સારી છે. પણ બહુ સારી કેમ કહી રહ્યા છો? કરવાનું કહી રહ્યા છો એટલે બહુ સારી કહી રહ્યા છો ને. આ તો કેટલું સરસ છે, સેવા તો કેટલી સરસ છે, સેવા તો આમ છે તેમ છે. પણ એ અર્થવાદ કોના માટે? કરવા માટે, કે કરો તેથી કરીને, રાઈટ? પણ એ અર્થવાદની જરૂર કોને હોય મારા વાલા? અર્થવાદ કોને જરૂરી હોય? બોલો. જેને માનસિક સિદ્ધ નથી થઈ તેને જરૂરી છે. જે ના કરતા હોય. જેને ઓલરેડી સ્નેહ છે ને એને અર્થવાદની જરૂર છે? છે જરૂર? સ્તુતિની જરૂર છે કે નથી જરૂર. હા, એને તો ઓલરેડી કરે છે, એનું તો ઓલરેડી સ્નેહ મનથી થઈ રહ્યું છે. પછી શું કરવાનું? એનું કહેવાની જરૂર છે? અર્થવાદ નથી જરૂર. અર્થવાદ સ્તુતિ નથી જરૂર. બરાબર. બીકોઝ સ્વત એવ સંભવાત, જાતે આપોઆપ સ્વતઃ જ થઈ રહ્યું છે. તથા ભગવત પ્રાપ્તા વિદમ ઇતિ અર્થમ. એથી કરીને કૈમુતિક ન્યાયેન ભગવદ પ્રાપ્તિની અંદર પણ આ અપ્રયોજક છે બંને. જેને માનસિક અવસ્થા ઓલરેડી થઈ ગઈ છે એને પાછી એમ કેવું વિધિ દ્વારા કે તું શાંત બન, દાંત બન, શ્રદ્ધાવાન બન, આ બન, પેલું બન. અરે ભાઈ, બનેલો જ છે ઓલરેડી. એ ઓલરેડી બનેલો, તો બનેલાને કહેવાની જરૂર નથી. જે ન બનેલા હોય એને કહેવાની જરૂર છે. સમજ્યા? ક્લિયર? તેથી કરીને આ બંને શ્રુતિ બંને યથાવત અધિકારાનુસાર સાચી જ છે, એમાં કોઈ વિરોધ
છે નહીં. વિરોધનો અભાવ છે. સમજમાં આવી ગયું ભાઈ? હા. ચાલો, કોઈ ક્વેશ્ચન છે અહીંયા? ધવલભાઈ, તમે એ કીધું મર્યાદામાં પ્રભુ તરફથી અપેક્ષા હોય છે, સાધન કરે ભાઈ, કેમ કે સ્નેહ પ્રાપ્ત કરવાનું સાધન. પુષ્ટિમાં આપણે કીધું કે અપેક્ષા હોતી નથી, કેમ કે સ્નેહ સિદ્ધ હોય છે. તો પ્રભુ તરફથી તો ક્લિયર છે, અને તમે કીધું બાઇનરી સિસ્ટમ નથી, એ તો વેરી ક્લિયર થઈ જાય, કેમ કે બાની રાખો તો પણ લોચો પડી જાય એવું છે. તો જીવ તરફથી તો જીવને ખબર નહીં પડે કે કઈ ડિરેક્શનમાં છે, મિક્સમાં જ ચાલશે એવું કે એનાલાઇઝ કરી શકે? જીવ તરફથી એનું વલગણ ન હોવું જોઈએ, વર્ણનું. જીવ તરફથી વલગણ ન હોવું જોઈએ કે મારું વરણ શું છે. જીવ તરફથી ચિંતા ન હોવી જોઈએ કે મારું વરણ શું છે. it should not lead to unnecessary continuous worrying about the વરણ, કે મારું વરણ શું છે, મારું વરણ શું છે, મારું વરણ શું છે. કારણ કે એના કારણે પછી શું થશે કે જે માનસૈવ આપતવ્યમ, જે મનથી થવું જોઈએ ઓટોમેટિક થશે નહીં, ને ક્યાંક બીજું જ કરશો. તમે ડિપ્રેશનમાં જતા રહેશો. હા, બરાબર. તો ડિપ્રેશન કરશો કે સેવા કરશો? રાઈટ. એટલે જીવ તરફથી તો નોટ નેસેસરી. યસ, એવી ચિંતા કરવાની જરૂરત જ નથી, ના, કેમ કે મિક્સમાં જ ચાલશે. બાઇનરી સિસ્ટમ છે જ નહીં, કેમ કે બાઇનરી રાખીશું. નો મિક્સમાં ચાલશે ને મિક્સમાં નહીં ચાલુ, એ તમારું ડિસિઝન નથી. તમારું ડિસિઝન તો એ છે, તમારું તો એ હોવું જોઈએ નિસાધન ભાવથી ભક્તિ. આપણા બધાનું એક જ વલણ એ હોવું જોઈએ કે આપણે પોતપોતાને ઓળખીએ છીએ. પોતપોતાના જાતને આપણે પોતે સારી રીતે ઓળખીએ છીએ કે નહીં? બીજા તો ઓળખે ન ઓળખે, આપણે તો પોતાની જાતને ઓળખીએ છીએ કે નહીં, કે આપણે કેવા છીએ. રાઈટ, બરાબર. આપણામાં સ્નેહ છે, આપણે જાણીએ છીએ ને કે કેટલો સ્નેહ છે. આપણો અંતરાત્મા અને બધું આપણે જાણીએ છીએ. આપણાથી તો કશું છુપું નથી કે આપણે કેવા છીએ. તો આપણને થોડો તો અંદાજ હોય કે આપણામાં સ્નેહ છે કે નથી. અને સ્નેહોત્પત્તિ જો સ્નેહ થોડો હોય અથવા ન હોય અથવા સુદૃઢ હોય સ્નેહ, તો આપણને થોડો અંદાજો આવવો જોઈએ. મેં ન હોય તો ઉદ્વેગ ને ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. એમ કહી રહ્યો છે. ચિંતા કરશો તો વળી પાછી પેલી ડિરેક્શનમાં જશો. સેવાનું તો જશે પેલી બીજી ડિરેક્શનમાં જશો. ચિંતા તો કોઈ આવશ્યક જ નથી, એની યુઝલેસ છે. વર્ણ ચિંતા યુઝલેસ છે. હા, રાઈટ. સમજમાં આવ્યું? પણ હા, પોતાની જાતને ઇન્ટ્રોસ્પેક્ટ કરવું, એબ્સોલ્યુટલી કરવું. પોતાની જાતના વિશે જાણવું, એબ્સોલ્યુટલી જાણવું. પોતાના જાતના વિશે સ્નેહ કેટલો છે ભગવાન પ્રત્યે, એની લેખાજોખા રાખવા, એબ્સોલ્યુટલી રાખવા. રાઈટ. પોતાને ક્રેડિટ ડેબિટનો અકાઉન્ટ રાખવો, એબ્સોલ્યુટલી રાખવો. પોતાની જાતને જોવું, પોતાનો ઇન્ટ્રોસ્પેક્શન કરવું, આત્મમંથન કરવું, એબ્સોલ્યુટલી કરવું. પોતાના જાતને એના કારણે ચિંતાના વમળમાં ગોળ ગોળ ફેરવવું, એબ્સોલ્યુટલી ના. રાઈટ, બરાબર. બસ એ કેમ એ અર્થ છે. કારણ કે નવરત્નની અંદર પણ મહાપ્રભુજી આ જ કહે છે. એટલા માટે ભક્તિની પછી ભક્તિને જ વિઘાત કરશે ચિંતા. રાઈટ, બરાબર છે. એમાં ધવલભાઈ આ શ્રુતિ કહે છે ને કે શુદ્ધાશ્ચ સુખિનશ્ચ બ્રહ્મવિદ આપનોતિ પરમ. એ શ્રુતિ નવરત્નમાં કહે છે ને લગભગ.
સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્યા નાન્યે. હા પણ એવું કોઈ છે નહીં, તો કઈથી કરવાના હતા? એટલે મહાપ્રભુજીએ એના રિપ્લેસમેન્ટમાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કર્યો કે ભાઈ એવા તો કોઈ છે ને શુદ્ધાંશ સુખીનશ્ચ એવા બ્રહ્મ વિદ્યા વિશારદ છે કોઈ? એવું કોઈ છે કલયુગમાં? તો જીવ સદોષ છે, ભગવાન નિર્દોષ છે, એનો મેળ કેવી રીતે થાય? સિદ્ધાંત રહસ્યની અંદર એનો સોલ્યુશન છે. યસ, હા બરાબર. હા ચાલો અહીંયા રાખું. તો કોઈને ક્વેશ્ચન છે બીજા? ધવલભાઈ આજનો રેકોર્ડિંગ મને આ આપજો ને. આ અધિકરણ પૂરો થઈ ગયો. હા, હવે નેક્સ્ટ અધિકરણમાં ગૃહણોપસંહાર અધિકરણ ચાલુ થશે. નેક્સ્ટ ધવલભાઈ મને આજનું રેકોર્ડિંગ આપજો ને, હમણાં જ જોઈન્ટ થઈ, કારણ કે હું અહીંયા બોસ્ટન આવી છું ને નદીને ત્યાં. તો એ મિતેશભાઈ રોજ અપલોડ કરતા રહે છે, મારા પ્લેલિસ્ટમાં અપલોડ થઈ જશે. એવું નહીં, પણ શોધવું પડે ને. તમે લાઈવ ની અંદર લેટેસ્ટ જશો તો આવી જશે. ઓકે. આ લાઈવ શું વિડીયો ની અંદર લેટેસ્ટમાં મારા ચેનલમાં સબસ્ક્રાઇબ કરેલું છે કે નહીં? હા કરેલું છે. હા બસ, તો સબસ્ક્રિપ્શનમાં કરેલું હશે ને તો તમને નોટિફિકેશન પણ આવી જશે. એ હા, અપલોડ કરી દેશે ને એટલે. હા કારણ કે હમણાં જ જોઈન્ટ થયું હું તો. સબસ્ક્રાઇબ કરજો, નહીં તો નહીં આવે. ના, એ તો ક્યારનું કરેલું છે. હા તો આવી જશે. 4 વર્ષ થયા. હા, નોટિફિકેશન આવી જશે. ચાલો બોલો બીજા. સારું, તો બધા જ પટેલ અને વાણિયાઓને ખોટું ના લાગે, બરાબર? ચાલો અહીંયા રાખીએ. એ ખોટું લાગે એવું કયું છે? હા, તો હવે તો સાંભળજો તમે. બામણભાઈ સાંભળવું પડશે. હે? બામણભાઈ સાંભળવું પડશે. હા, હવે સાંભળજો. ચાલો અહીં રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માઝ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं आ कली में जासु होय निवे, सुर कहा कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोसो, बढ़ई न चरण न के. श्री वल्लभाधीश के जय. सर्वश्र जय श्री कृष्ण.